તા ના આવાય નહીં માં આવું તા ના આવાય તો હું જઈ આવું વરો આ જઈ આવ ઊંઘું આ તો બહાર જવું છે આજ તો બહાર ગામ આજ તો જોવા જવું છે આ તો આ તડકો કેવી ગરમી પડે છે આ તો ગરમી પડે આ તો ફૂલ ગરમી છે આજ તો બહાર જવું છે આજ તો બહાર ગામ જવું છે આ પનોતી તો અહીંયા હોય હા હોય બહાર જતા પનોતી હોય પછી આવી સકન ના થયા હોય હવે પોણી પીવું પડશે હવે તાર સકન ના થયા હા પોણી પીવું પડશે હવે તાર સકન ના થયા તા શું કરે હા પોણી પીવું પડશે હવે હા હવે સકન થશે હવે તો બહાર જવું છે તો બહાર તારા હવે દીએ તારા હવે અલા બીજી વારનો તો અહીં આવ્યો તું એક વારનો તો વચ્ચે આ ફેરવાનો ટપક્યા શું હાલે ભાઈ તને શું તકલીફ થાય છે મને કહેજે મારા બહાર જવું વચ્ચે ટપકો હો અમારા બીજી વાર ના ટપક્યા અમારા ગરીબોની મસ્તી ના કરશો ઉદા અમારો વારો આવશે ભાઈ એ તો બધાના વારા જ આવશે તો પણ તમે અહીં તો વચ્ચે ટપકો એટલે હું કોકના બહાર જવું સકન ચેતા થઈ તે અમે તો એમ કીધું કે તમે ના જાઓ આખો દારો આ રસ્તો નહીં પડે હેડી નીકળો તા રસ્તો તો પડ્યો છે તો જોબ ત્યાં કોણ ના પાડે હા હા પણ તમારા વાળા તો આવશે તો પણ એ તો એમ કે અમારે કોકદાર વારા આવશે તમારે ભીખમાં કંદાર કોકદાર અમારે વારા આવશે હો હા એ તો બધાના વાળા તો હવના વારો પોતાના વાળા જ આપવાના પણ હવે વચ્ચે ના આવતા આશ્ચર્ય હવે ગરીબોની મસ્તી ના કરતા બહાર હા હેરતા થવાનો તમારા રસ્તા વાળો આજ તો હવે જઈને આ બહાર હેરો ત્યાં ઘેર હવે હાય આ વચ્ચે પેલો ટપકી પડ્યો વચ્ચે પાછા આયા એવું તો કશું ના તમારે જવાનું તું હા હા આખો બીજી વખત ટપક્યો હા તે હેડો ઊંઘે હા હું તા હું ગયો તા મારું બેટું આ બધા મને ભાડી ભાડી પાછા વળી તો શું કારણે પાછા વળતા છે યારે હા મને એવું લાગે કે અરે પૈસાવાળા ઘમંડી છે ને એટલે મને ગરીબને ભાડીને પાછા વળી યારે એ ભગવાન કોક દારો મારી તો વેરા બદલ કોક દારો મને તો પૈસાવાળો કર આ બધા ગરીબોની મુશ્કેલી ઉડાડી અમારા પાંચ સાયકલ અને એમના પાંચ બાઇક અને ગાડી નથી અમારી મુશ્કેલી ઉડાડી એ ભગવાન કોક દાર તો અમારું વેરા વાર તું વેરાની વાત અમારી શું વેરા વાર છે હા ભગવાન અમારી ચેના પડી છે બધા આમાં સાયકલમાંથી ગાડી ચેના સાયકલ શીખ લાલ્યો ઘરમાં હક નહીં ઘર ખુલ્લું હલે મારા ઘરના દરવાજા હારા નહીં જોઈશે ઘરના દરવાજા ઘર કેવું મારું હો એટલું રેવું પડ્યું ઘરનું એ ટીન્યા ઓ ટીન્યા ખાવા બનાવ્યું તું કોઈ ખાવાનું બનાવ્યું નહીં મરચું મેઠું પડ્યું નહીં પડ્યું લે કશું કશું નહીં તેરે નહીં કશું નહીં કશું નહીં હાટીને આપણા ભગવાન કેવા દાડા લાવ્યો આપણા ઘરમાં લાઈટ નહીં પંખો નહીં આ હારાવાળા ઘરમાં રહીએ છીએ આ ભગવાન આપણી કસોટી કરે શું મારું બેટું ટીન્યા હું ગામમાંથી આવતો હતો ને તે પેલો ખ્યાગર્યો નહીં એ મને ભાડીને પાછો વળી ગયો કે તમારા ગરીબોના સકન ના લેવાય કે હું બહાર જવું તો મને તમે હોમાં તચ્યા કે ગરીબોના સકન ના લેવાય તે પહેલી વખત જો તે હું તો કશું ના બોલ્યો
પછી વળતો આવે ને હમ. એટલે ફેર બાર નાખો. તે મને કે આવા ના આવા કે કેટલા કે આડા આવો હો ખબર નહીં પડતી કે તે પછી મેં કીધું તમને શું કહું તકલીફ હ કે આવા ગરીબો કે હવા મળો અમુક તમે બહુ ઘમંડી હો ને એક દાડો તમારો ઘમંડ ઉતરી જાય. અમારા પાસે ભગવાન દાડો કોઈ વેરા અમારી હાડી બદલશે. આ ગરીબ છે ને કોઈક દાડો અમે કોઈ ગાડીઓ બાઇકો લઈને ફરશું. ગરીબની જિંદગી એ તે જીવી લેવાની. આ તો ભગવાનને આપણને નસીબ આલ્યા તો આપણે જીવી લઈએ, બીજું કરીએ. આપણે પેલા જન્મમાં કોક કર્યું છે એટલે આવી જિંદગી મળી છે. પેલા જન્મમાં કોઈ કરમ ખોટો કર્યો છે ને એટલે આપણા ભોગવાન દાડા આયા. પણ એ તો કરમ તો ચીટલી કરા ભગવાને જેટલી કરા લખ્યા છે એટલી કરા કષ્ટી બેઠી લેવાની. હા લઈ લે લોલા. ના મમરા લો. આપણે તો બીજા જુદા જિંદગી છે. આજ તો ગાડી સાફ કરવી હતો એટલે આપણે બહાર જવાનું હલ્યા. તો બહાર જવું છે, ગાડી બાડી સાફ કરીએ. તો અમદાવાદ જવું છે. શું કરો કાકા? હા અમદાવાદ જવું છે. હા તો ટીના ઘરે જવું રમવા બોલાવા. ઘર તો આવા જ છે. ઘર છે ગોખલું છે. લે ઘર વાળા તો અમારું ગરીબનું ઘર કેવું હોય? પૂછવું અમાર ગરીબનું ઘર તો તને આવું જોઈએ ને. એ તો રમવા માર તો નહીં આપું કંટાળો. તાન તો હું જઉં જા. હાર જા. કાકા? 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 હા મારા ભાઈબંધ રમવા બોલાવાય તો. કેવું કહું રંબા બોલાવા આવે તો શું કહું જાઉં? પણ તને ખબર પડતી નહીં રાતનો ભૂસ્યો એક તો મરચું નહીં તેલે નહીં કશું ઘરમાં નહીં અને તું રંબા જેમ વાતો કરી છે તારે ભૂસે પેટે રમવા જાય તારા ઘેર બેસી રહેવું હોય મારા લોકોને મેણો અભરો પડી આ ગરીબ સીમ કરીને મારા ગામમાં મોટું છે કાઢી ઉડ્યું નહીં. હા આ ઘરમાં આપણે બે તો રહીએ છીએ પણ વસ્તી તો એમ કે ઘરમાં કૂતરો રહ્યા એવું હ કે ભારું તો હો ઘર. હું સારું હ જોજે એ તો આપણને લાગે સારું પણ વસ્તી તો શું લાગે કે આ કેવા ખંડરમાં પડી રહી. કેવું કરશું દેવા? આપણે કરવું પડશે ઉછીના પાછીના કરવા પડશે ચોકથી આગળ આપણને કોણ પૈસા આલ છે? તો ગમે તે ચોક ભગવાન વાળ કરશે કોઈ મોણા હારો નહીં ખબર. લેહડતા હું ગમમાં ઓટો મારી આવું જતા આવો. લેહડતા તારે આવું તો બે જણા જતા હેડ. હા તો ઘરમાં એકલો રહી લાઈટે નહીં કશું નહીં. બાકી તો ઘર હવે આડું કર ઉંદેરો બુંદેરો પહેના જાય આ ઘરમાં ઊંઘ્યો તો હું કૂતરા જઈને શું કરશી ખાવાનું રોટલો પડે નહીં. નહીં તો કા મોટી દે ગાડી સાફ કરવા બેસી જાઓ. અને મારી રોજી રોટી માના પર જ છે અને નાનપણથી હું આ લઈને રાખું. હાલો તે મારે બધું એમ કે નહીં ગાડી તું હેડીને હેડજે બાહુ સારું. મારી ઉંમર થઈ ગઈ હવે ખેંચવું નહીં ખેંચવા જઈએ ને તો હું પાછો ઉપર ખેંચી ગયો. તમે હોય તો અહીં લ્યા. અમાર ઘર આ તો હવે આઈએ ખાલી. શું ઘર આર્યું ઘર? હા હે તમને કેવું હતો? કંડેર જેવું હોય. અમાર ગરીબનું ઘર કેવું હોય તને? હું બોલે ને આ તો ખંડેર જેવું હોય. એ ખંડરે મારે હોનાની હે આમ તો ગાડી હોય મેલી જતા અંદર. એ કાંથી ગાડી ના મેળતા હોય કાં
અમે તો લઈ જાઉં અમાર ઘેર હા તો લઈ જજો. લઈ જાઓ. હારું તમે કહો તો નહીં મેલીએ તાન હારો તાન. આમાં ગરીબના ઘર આગળ તમને ગાડી મળતા આમ થતું હોય તો પણ ના મળતા. હા તો કાલથી નહીં મેલીએ. તમારા ઘરના વગર મેળજો પેલા ખંડે. હારું હારો મોટા જોઈ તો અમારે અમદાવાદ જવાનું કેન્સર રહ્યું હવે. અમે તમને ચોકન કોઈ આડા આવીને પડ્યા છીએ, જવું હોય તો જો કા રોડ નહીં પડે આખો મોટો. હવે મોટો જો અમદાવાદ કેન્સર રહ્યો કાલ જવું પડશે તારા. અમે સગન કરી પછી કરવાનું. અમે તમને કીધું તું કે અમદાવાદ ના જતા. જો કે અમે તો તમે સગન કરી કરવા જઈએ અમે. તમે સહન કરો. તે અમે શકન કરે તે તમને ખબર નહીં. તમે ગરીબ છો એટલે હું અમારા પગમ પડો તમે તો. કોક દાડો શેઠ અમારે વારો આવશે. આપણે ગયોમાં અમને લેવા પડશે હવે. લેવા પડશે. હારું તાણ હારો તાણ હવે જઈએ તાણ હવે બરોબર. તે જો કાલથી ગાડી બાડી મળતા નહીં પા. હારું હારો કાલથી તો નહીં મેલીએ પણ હવે જો તું શાનો આટલો બધો પાવર કરે હે. અમારા ઘરના વગર તમારી ગાડી મેળવીને અમે ગરીબ છીએ એટલે તમે વળી મશ્કરી કરવા મારી. આ ત્રીજી વખત આવું થયું. તે ત્રીજી વખત થી તો તમને ખબર નહીં પડતી. આ તો રસ્તો છે તે ગમે તે કોક ન્યા કરે તો તમે એમ કહો કે એમાં સેકન્ડ થયા. હા પણ આખો દાડો તો ત્રીજી વખત આ થયું આવું એટલે હવે તમને કોક કરવું પડશે હવે કોક. કશો વાંધો નહીં, તમે તો જે કરવું કરી લેવાનું. હારું હારો તાણ એ તમે કીધું એટલે હવે કાલ જોઈ લેજો તાણ. પછી અમારે વારો આવશે. હા એ તો વારો તો આવશે કાલ તમે જોઈ લેજો તાણ. વારા પડતી વારો વરસાદ પડે એટલે ગારો હો. બતાવવું પડશે હવે. હારે એમ કહી કે અમારો વારો હ પણ વારા પછી વારો વરસાદ પડે એટલે ગારો હ નો વારો. હા જો હેડો લે પછી હેડો. હા હારો તાણ આપણે ઘેર જઈને આરામ કરીએ તાણ આપણે. આપણી ગાડી બાડી લઈ જજો. હા ગાડી લઈ જઈએ ભાઈ હારો લઈ જઈએ હારો. હારો હારો તો અમારા ઘેર જઈએ હારો. હારો આપણા ઘેર વારા ફરતી વારો જ આપવાનો છે એમનો. આપણે ટોટિયા ભાજી નાખીએ. હા ટોટિયા ભાગી નાખવા હવે. વાહ એમાં હું સમજે હવે ઘેર જઈને આરામ કરીએ. બહુ તાપ પડે. એવું કહેતું તો આવવાનો સંગ નહીં કરવાનો હો. સારું હા બધા ઘમંડી હોય ને ઈવન હામત પડતા બોલાવાના નહીં. સારું. એ તો ભગવાન રાજી છે ને તો આપણી વેરા હાથ નહીં તો કાલ બદલાશે. અને કાલ નહીં ને તો 2 વર્ષ ચીરી બદલાશે. પણ આપણે અધર તો આવશું ને આપણો ઉપરવાળાના હવાલે છે. જે કરે એ સાચું. પેલા બહુ ઘમંડ કરે ને તો ભગવાન કોક દાડો એમને માટી ચાટતા કરશે. માટી હા પડે ને જાય તને થોડો લાકડો બાકડો ઘરે આપણો આપણે ઘેર લઈ જવા માટે. આ તો મારા કોઈ બાપા આવજો. રહેતા જ નહીં યાર હો. આ ચોક ને ચોક આડા હો. હાથ તમારું જાય તમારું. શું હતું લે? ઓય કેતો તો. શું કહેતો તો? ઓય કોઈ. શું હતું બોલો? ઓય હું તમારે લાફો કાઢવા. આ ફેર તો બોલા તો એક પાટિયા ભેગું રમાડી દઉં તું. અલ્યા લાકડો કરો અડો અલ્યા કાન મુખા લે તું તારું ઉઠવું હોય બતાવ તો આવ્યો. હોત તારું જાય તારું તું હોય મારી જગ્યા પર શું કરી? આ અમારી જગ્યા હા અમારી યદમાં આવ્યા. તું જા પેલી મકા જા ના કઈ પાટી લોબો થઈ ગયા મળતું. અમારી યદમાં આવો છો હેડ થોડા થોડા આડા કરી નાખી. ઓમ જા હેડ અને બી બતાવવા આવે હેડ ને કઈ પાટી લોબો કરી નાખી. અમે બહુ ગમન કરી હતી. હેડ મારા આમાં છોકરાને ધમકી આલો પા જા હોને માનો પેતા લાગે બેટા કે જતું એટલે જઈને મારે. આવા તો છે એવું તો કોઈ હાલો હેડ આજ તો અમે જઈએ હો. અમે ગરીબ છીએ ને એટલે અમે તમને કઈ પહોંચી વળતા નહીં. ગરીબ સાના છો તમે? એટલે ટીન્યા આપણે લઈ લે તો લાકડા પછી મોરા લઈ જાવ. આ કાલ મૂકું ઘેર ના હોય એટલે લઈ જવું અહીં. આના મૂઢે તો હારા કૂતરો ન આવે. હેડ આપણે કાલ લઈ જાવ. આપણને નહીં લેવા લાકડો આ હોય ને ત્યાં સુધી વાડા પગ આ ગરીબોનો હોય પગ જ નહીં બેલવા દેવાનો હોય કાન.
ના ઓ વાહ બધું તાઈલા વા બધું આ જમીન ની પણ બધું પરાઈ લઈ લેવી છે બધી હા લઈ લેવાની બધી લઈ લેવી હોયથી જમીન ના મનમાં હું સમજા હા હેડો આપણે નાળો આપણે